જામનગરના લાંચ રૂશ્વત વિરોધી તંત્ર એસીબીએ જામનગરની જિલ્લા સહકારી મંડળીના રજિસ્ટ્રારની કચેરીના 2 ઓડિટર અને એક વચેટિયાને ₹14,000ની લાંચના છટકામાં ઝડપી લેતા સનસનાટી મચી ગઈ છે। આ મામલા અંગે એસીબીએ જાહેર કરેલી વિગતો અનુસાર આ કેસના ફરિયાદી નાણાં ધીરધારનો ધંધો કરે છે અને તેને પોતાના આ વ્યવસાયનું લાયસન્સ રિન્યૂ કરાવવાનું હતું। તે સંબંધે આ કચેરી અને વચેટિયા મારફતે ₹14,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી। એસીબીએ આ મામલામાં જામનગરના આર્ય સમાજ રોડ પર ગુલાબબાગ એપાર્ટમેન્ટમાં રહેતા નિલેશ જગદીશચંદ્ર છાપિયા નામના વચેટિયાને તથા જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સબ ઓડિટર દિગ્વિજયગીરી ભૂપતગીરી ગોસાઈને ઝડપી લીધા છે। આ મામલામાં આ કચેરીના ગ્રેડ 1 ઓડિટર એમ.એન. જેઠવાની અટકાયત હજુ બાકી છે। આ કેસ અંગે એસીબીએ જાહેર કર્યું છે કે નિલેશ છાપિયા નામના શખ્સે આ બંને અધિકારીઓ વતી ₹14,000ની લાંચની માંગણી કરી હતી। ત્યારબાદ આ કેસના ફરિયાદી ગોસાઈ અટકધારી અધિકારીને રૂબરૂ મળવા ગયા હતા। આ અધિકારીએ લાંચની રકમ નિલેશ છાપિયાને આપી દેવા જણાવ્યું હતું। ત્યારબાદ ફરિયાદના આધારે ગોઠવવામાં આવેલા આ લાંચના છટકામાં ફરિયાદીએ નિલેશ છાપિયા સાથે હેતુલક્ષી વાતચીત કરી તેના ગૂગલ પે એકાઉન્ટમાં લાંચની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી હતી। ₹14,000ની લાંચની રકમ મળી ગઈ હોવા અંગે મોબાઈલ ફોન નંબર કન્ફર્મેશન મેળવવામાં આવ્યું હતું। જામનગર એસીબી વતી આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર AR ગોહિલ દ્વારા કરવામાં આવી હતી। રજિસ્ટ્રાર કચેરીના 2 ઓડિટર લાંચના આ મામલામાં ઝડપાઈ જતા સહકારી ક્ષેત્રમાં ચકચાર મચી ગઈ છે।